જય મહારાજ મિત્રો, જય દ્વારકાધીશ। તો આજે હું રતલામી સેવનું શાક બનાવી રહ્યો છું। તો એમાં મેં લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ લઈ લીધી છે, તમાલપત્ર, એક લાલ મરચું, એની અંદર એક ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દીધી છે। ડુંગળીને આપણે ત્યાં સુધી સોતે કરીશું જ્યાં સુધી એ થોડી બ્રાઉન કલરની ના થઈ જાય। પછી આપણે એની અંદર ટોમેટોની ગ્રેવી એડ કરી દઈશું। ગ્રેવી આપણે એડ કર્યા પછી એની અંદર થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર આપણે એડ કરી દઈશું। ગ્રેવીની અંદર થોડું આપણે પાણી એડ કરી દઈશું। જ્યાં સુધી ગ્રેવી અને મસાલો આપણો પાકી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। પછી ઉપર કસ્તુરી મેથી નાખીશું, એની ફ્લેવર જ કંઈક અલગ આવશે ઉપરથી। આપણી ગ્રેવી એકદમ પાકી જાય ત્યાં સુધી આપણે એને ગરમ ઉકાળીશું। આપણી મિત્રો ગ્રેવી પાકી ગઈ છે તો એની ઉપર આપણે રતલામી સેવ એડ કરી દઈશું। રતલામી સેવ આપણે બહુ મિક્સ નહીં કરીએ, સામાન્ય અમે એને હલાવીશું। તમે જોઈ શકો છો ગ્રેવીનું ટેક્સચર એકદમ કલર વિધાઉટ ફૂડ કલર એકદમ લાલ કલર થયો છે એનો। તો મિત્રો તમે જોઈને કહેજો કેવી બની છે। ઘરનાએ તો બધાએ કીધું બહુ સરસ બની છે, બહાર ઢાબા સ્ટાઇલ। તમે પણ મિત્રો કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે। રોજ તો આપણે મમ્મીના હાથનું ખાઈએ છીએ, તો આપણે મમ્મીને આપણા હાથનું આજે ખવડાવીએ। જય મહારાજ મિત્રો।